સભ્ય હોય ઈ કોઈ ક્ષત્રિય સમાજનો એક બાપ નથી, બરાબર છે? ઈ કહી નથી શકતા કે આજે આ બધું પતી ગયું, ઈ અંત આવી ગયો, અંત આવ્યો નથી, હવે શરૂ થશે શરૂ, બરાબર? આ ક્ષત્રિયનું નામ લીધું છે ઈ લોકોએ, તો આજે ઈ મીટિંગમાં અહીંયા જે બેઠા હતા ને ઈ ક્ષત્રિયોના ભાઈઓ હતા, ભાઈઓ, તો ઈ લોકો કાલથી એની પાછળ સી નો લગાડે, બરાબર? સી તો નો જોવું જોઈએ. અત્યારે ક્ષત્રિયનો દીકરો હોય ને ઈ ગમે એમ હોય ને તો બીજા સમાજના ભાઈઓ મારા પક્ષે આવ્યા છે, તો આ બધા સી કહેવાને લાયક નથી, બરાબર? એટલે એની જ પ્રેસ કોન્ફરન્સ ગોઠવી છે કે કોઈના બાપ થવાની કોશિશ નહીં કરવાની. ક્ષત્રિય સમાજનો કોઈ એક વ્યક્તિ કેમ નિર્ણય લઈ શકે? અને બીજી વાત કે બાપુશ્રી, આપણે ગદેથર, હું નામ નહીં લઉં, મારા વડીલશ્રી છે, ત્યાં પણ આપણી રૂપાલા ભાઈએ બહુ આમ બે હાથ ને બે પગ ને ચાર માથા જોને ભાઈ તને માફી તો